તમારું અહીંયા આઈન્સ્ટાઈન નો સાપેક્ષવાદ. આઈન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક આપણને આ દુનિયાનું સૌથી મોટું સૂત્ર આપે છે. અત્યારે જુઓ, શરૂઆતના સમયગાળાની અંદર દળ અને ઉર્જાનું સંરક્ષણ અલગ અલગ રીતે થતું હતું. દળ હોય તો દળનું સંરક્ષણ અલગ, ઉર્જા હોય તો ઉર્જાનું સંરક્ષણ અલગ અલગ રીતે બંને થતું હતું. અહીંયા આઈન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક એવું કહે છે કે ઉર્જાનું દળમાં રૂપાંતર અને દળનું ઉર્જામાં રૂપાંતર થઈ શકે. અહીંયા ઉર્જા અને દળ વચ્ચેનો એક સંબંધ આપણને આઈન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક આપે છે, જે સૌથી મોટું સૂત્ર ગણી શકાય. E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર આપણને આપે છે. આ સૂત્ર એક નવી ક્રાંતિ આપણને અહીંયાથી આપે છે. જુઓ, હકીકતમાં શું થતું હતું એ પેલા સમજીએ. એક થેલીની અંદર તમે 1 કિલો બટેટા નાખો. બટેટા 1 કિલો, 1 કિલોગ્રામ, અને 1 કિલોગ્રામ ટમેટા નાખો તો ટોટલ કેટલું દળ થવું જોઈએ? 2 કિલો થવું જોઈએ, 2 કિલોગ્રામ થવું જોઈએ. પણ તમે ન્યુક્લિયસ આવી રીતે જો આખી આ બંનેને સાથે કરીને માપ કરવામાં આવે ને તો 1 કિલો 1.8 કિલો થતું હતું. તો 200 ગ્રામ ગયું ક્યાં? એવી જ રીતે ન્યુક્લિયસ ની અંદર મારી પાસે આ પ્રોટોન અને ન્યુટ્રોન નું સંયોજન કરી સ્વતંત્ર એનું દળ માપવામાં આવતું. તો એનું દળ મારી પાસે એમ થતું હતું. પણ મારું સમજ સ્વતંત્ર, દાખલા કે મારી પાસે 10 પ્રોટોન હોય અને 10 ન્યુટ્રોન હોય તો 20 નું દળ મારી પાસે 20 યુ થતું હતું. પણ આખું ન્યુક્લિયસ જયારે નિર્માણ પામે, આખા ન્યુક્લિયસ નું જો દળ કરવામાં આવે તો એ 20 કરતા કંઈક ઓછું મળતું હતું, કેપિટલ એમ મળતું હતું, જેને શું કહેવાય? દળ ક્ષતિ કહેવાય. શું કહેવાય? દળ ક્ષતિ કહેવાય. આ દળ ગયું ક્યાં? આ એટલું દળ ક્યાં ગયું? ક્યાં? એ દળનું ઉર્જામાં રૂપાંતર થયું હોય એવું આપણને આઈન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક કહે. અને ફરીથી તમે સંયોજન કરો એટલે એનું દળમાં ઘટાડો થાય. જ્યારે આનું વિખંડન કરો, એને તમે અલગ અલગ પાછા છૂટા પાડો, અને મારી પાસે આ 2 કિલો હતું એ કેટલું થઈ ગયું? મારી પાસે 1.8 કિલો થયું. અને પાછા જુદા જુદા તમે માપ કરવામાં આવે તો ફરીથી કેટલું તમને જોવા મળે? 2 કિલો જ જોવા મળે. આમ આઈન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક આપણને એક જબરદસ્ત સૂત્ર આપે છે. એ દળ અને ઉર્જા વચ્ચેનો આપણને એક સંબંધ આપે છે. એ એવું કહે છે કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે. જ્યાં એ આપણને સૂત્ર આપે છે ડેલ્ટા એમ છે એ દળ ક્ષતિ છે, દળ ક્ષતિ, અને સી છે એ પ્રકાશનો વેગ. સી બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલું થાય. અહીંયા તમે આવી જ પ્રક્રિયા તમે સૂર્યની અંદર જોવા મળે. આજથી હજારોની પણ કરોડો વર્ષ પહેલા તમે પૃથ્વી જોવો ને, પૃથ્વી ધગધગતો ગોળો હશે. આ ધગધગતો ગોળો હશે આવી રીતે પૃથ્વી. પણ એ ઉર્જા એ ધીરે ધીરે ઠંડો પડતો ગયો તો એ ઉર્જા ગુમાવતો ગયો. તો એ ઉર્જા ગઈ ક્યાં? એ ઉર્જા નું દળમાં રૂપાંતર થયું. કદાચ આ માટી બની છે, માટી એ ઉર્જામાંથી બનેલી હોય ને એવી તમે કલ્પના કરી શકો. સૂર્યની અંદર પણ આવી જ ઘટના થાય. તેની અંદર ઉર્જા છે એ ઘન પદાર્થના સ્વરૂપમાં રૂપાંતર થાય, પાછું ગરમ થાય અને પાછું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય. અહીંયા જે આ ઉષ્મા ઉર્જા છે તે દળમાં રૂપાંતર થઈ હોય ને એવી કલ્પના આપણે કરી શકીએ ફિઝિક્સના સંદર્ભની અંદર. આમ આઈન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક આપણને દળ અને ઉર્જા વચ્ચેનો એક સંબંધ આપે છે. E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર થાય. અહીંયા મારી પાસે દળ ક્ષતિ શું છે સાહેબ? દળ ક્ષતિ. દળ ક્ષતિ. દળ ક્ષતિ કોને કહેવાય? ન્યુક્લિયસમાં રહેલા ઘટકોના સ્વતંત્ર દળનો સરવાળો, ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના
સ્વતંત્ર દળનો સરવાળો અને ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહેવાય. દળ ક્ષતિ કહે છે. શું કીધું? ફરીથી ન્યુક્લિયસ ની અંદર રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનના સ્વતંત્ર દળનો સરવાળો અને ન્યુક્લિયસ આખાનો જે દળ છે એના દળના તફાવતને શું કહેવાય? દળ ક્ષતિ કહેવાય. દાખલા તરીકે હમણાં આપણે ઉદાહરણ જોયું ઉપર, અમારી પાસે 1 કિલોગ્રામ, આ 1 કિલોગ્રામ, આ બટેટા, આ ટમેટા, આનું સંયુક્ત દળ હતું કેટલું? 1.8. તો 2 કિલોગ્રામ માંથી 1.8 બાદ કરો, જે દળનો તફાવત આવ્યો એને શું કહેશું આપણે? દળ ક્ષતિ કહેશું. મારી પાસે દળ ક્ષતિનું સૂત્ર તમારે મેળવવું હોય, ડેલ્ટા એમ બરાબર મારી પાસે પ્રોટોનની સંખ્યા Z ને આ પ્રોટોનનું દળ MP. એક પ્રોટોનનું દળ MP, એની સંખ્યા Z, તો ટોટલ કેટલું થશે? મારી પાસે Z MP થાય. દાખલા તરીકે એક પ્રોટોનનું દળ 1 U હોય તો 10 પ્રોટોન હોય તો કેટલું દળ થાય? 10 U થાય ને. તો આ પ્રોટોનની સંખ્યા લખીને અમે પ્રોટોનનું દળ લખ્યું. પ્લસ ન્યુક્લિયસ ની અંદર બીજું કોણ હોય? ન્યુટ્રોન. તો ન્યુટ્રોન અહીંયા M of તમે N લખી શકો, ન્યુટ્રોનનું દળ M of N. માઇનસ કેપિટલ તમે M લખી શકો, આ ન્યુક્લિયસનું દળ લખી શકો M. અને ક્યારેક આવી રીતે પણ લખવામાં આવે, Z MP પ્લસ A માઇનસ Z MN માઇનસ M, જેને શું કહેવામાં આવે છે? દળ ક્ષતિ કહેવામાં આવે છે. અહીંયા EB બરાબર ડેલ્ટા MC સ્ક્વેર ની અંદર આ જે EB છે ને એને બંધન ઉર્જા કહેવાય. શું કહેવાય? બંધન ઉર્જા કહેવાય. જે ઉર્જા તમારે કોઈ ન્યુક્લિયસ ની ઉર્જા 5.5 મેગા ઇલેક્ટ્રોન હોય ને, એનો મતલબ એવો થાય કે એની અંદર રહેલા ઘટકો જ્યારે ભેગા થયા ત્યારે એટલી ઉર્જાનું એને ઉત્સર્જન કર્યું હશે એવું થાય. અહીંયા મારી પાસે ફરીથી એક વાત, આ EB ને શું કહેશું આપણે? બંધન ઉર્જા કહેવાય. શું કહેવાય? બંધન ઉર્જા. આનો મતલબ શું થાય? ન્યુક્લિયસ ની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ને તમારે જો અલગ કરવા હોય ને બધાને, તો તમારે એટલી ઉર્જા એને આપવી પડે. સ્વતંત્ર એક પ્રોટોન ને એક ન્યુટ્રોન ને તમારે અલગ કરવા હોય ને, તો તમારે ટોટલ એટલી ઉર્જા આપવી પડે. કેટલી ઉર્જા આપવી પડે? EB જેટલી, બંધન ઉર્જા જેટલી ઉર્જા આપવી પડે. અહીંયા EB ને બંધન ઉર્જા કહેવાય. મારી પાસે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો કન્સેપ્ટ આવે છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, જેને EBA વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? EBA. ખાલી EB હોય તો બંધન ઉર્જા, EBA હોય તો શું કરાય એને? ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા. અહીંયા EBA બરાબર શું થાય? EB ના છેદમાં શું થાય? મારી પાસે A. બંધન કોઈ ન્યુક્લિયસના બંધન ઉર્જા અને પરમાણુ દળાંકના ભાગાકારને શું કહેવાય? તે ન્યુક્લિયસની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કહેવાય. સાહેબ આનો મતલબ શું થાય? મારી પાસે આની અંદર દાખલા તરીકે મારી પાસે 10 ન્યુટ્રોન અને પ્રોટોન છે. એની ઉર્જા કદાચ દાખલા તરીકે ટોટલ આને બધાને જુદા કરવા હોય તો 10 આ 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કરો એવું વિચારીએ આપણે. આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ ની અંદર 10 પ્રોટોન અને ન્યુટ્રોન ની ટોટલ સંખ્યા કેટલી છે? 10. એમાં એની ટોટલ ઉર્જા કેટલી છે? મારી પાસે 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે. મારે એમાંથી એક પ્રોટોન અથવા તો એક ન્યુટ્રોનને દૂર કરવો હોય ને, જે ઉર્જાની જરૂર પડે ને, એ ઉર્જાને ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કહેવાય. ન્યુક્લિયોન એટલે શું થાય? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ન્યુક્લિયોન કહેવાય. તો જેટલી ઉર્જા હોય આની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 10 છે. ટોટલ ઉર્જા 20 છે. હવે આને બધા જ પ્રોટોન અને ન્યુટ્રોનને દૂર કરવા હોય ને, તો તમારે 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે. પણ મારે ખાલી એક પ્રોટોન અથવા તો એક ન્યુટ્રોનને દૂર કરવો હોય તો કેટલી ઉર્જાની જરૂર પડશે? 20 ભાગ્યા 10. તો કેટલી ઉર્જા જરૂર પડશે? 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જાની જરૂર પડે, જેને ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કહેવાય. ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા એટલે ન્યુક્લિયસની ટોટલ બંધન ઉર્જા અને એના પરમાણુ દળાંકના ભાગાકારને અથવા તો ગુણોત્તરને શું કહેશું? ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કહેવાય. મને ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંક વચ્ચેનો ગ્રાફ આપ્યો છે.
ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંકનો એક ગ્રાફ આપ્યો છે. જો કેવો ગ્રાફ આપ્યો છે, જો આવો ગ્રાફ આપ્યો છે. આ EBA અને પરમાણુ દળાંક A, આનો ગ્રાફ જોશો ને આવો ગ્રાફ છે. તમે બુક ની અંદર જોજો. અહીંયા પરમાણુ દળાંક, આ બાજુ પરમાણુ દળાંકનો આ છે. અમારી પાસે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા છે. આ ગ્રાફને અવલોકન કરો તો જેનો પરમાણુ દળાંક 30 હોય અને પરમાણુ દળાંક 170 હોય, જેના પરમાણુ દળાંકનું મૂલ્ય એટલે કે વચગાળાના જે તત્વો છે, વચગાળાના જે તત્વો છે જેના પરમાણુ દળાંક 30 કરતા મોટું અને 170 કરતા નાના જે પરમાણુ દળાંક ધરાવે છે, એના ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાના મૂલ્ય પ્રમાણમાં કેટલા છે મારી પાસે? EBA કેટલા છે મારી પાસે? મોટા છે. કેટલા છે મારી પાસે? મોટા. તો કેવા છે મારી પાસે? વધારે છે. શું કીધું? ફરીથી, મારી પાસે જે વચગાળાના તત્વો છે જેનો પરમાણુ દળાંકનું મૂલ્ય 30 કરતા વધારે અને 170 કરતા નાનું છે ને, એના ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાના મૂલ્ય કેવા છે મારી પાસે? વધારે છે. જેના પરમાણુ દળાંક 30 કરતા નાના હોય, પરમાણુ દળાંક 30 કરતા નાના અને પરમાણુ દળાંક 170 કરતા મોટા હોય, કેવા હોય? 170 કરતા મોટા, એના ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાના મૂલ્ય કેવા છે પ્રમાણમાં? જો જેના પરમાણુ દળાંકના મૂલ્ય કેવા છે? નાના, અને ન્યુક્લિયર દીઠ પરમાણુ દળાંકના મૂલ્ય 170 કરતા વધારે છે, એના ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાના મૂલ્ય કેવા છે? પ્રમાણમાં ઓછા છે. જેના પરમાણુ દળાંકનું મૂલ્ય એ બરાબર 56 છે ને, લોખંડ, એના ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. મારી પાસે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, જેના પરમાણુ દળાંકનું મૂલ્ય 56 છે ને, અહીંયા 56 અહીંયા ક્યાંક આવશે, અહીંયા જો ટોચ, એના ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાના મૂલ્ય કેટલા મને જોવા મળે છે? 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું જોવા મળે. સૌથી વધારે કોનું છે? જેનો પરમાણુ દળાંક 56 છે ને, એવા લોખંડનો ન્યુક્લિયર, એમાંથી તમારે એક પ્રોટોન હતો તો 1 ન્યૂટન દૂર કરવો હોય ને તો કેટલી ઉર્જાની જરૂર પડે? 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે. એવો જ એક પરમાણુ દળાંક 238 છે. કેટલો છે મારી પાસે? 238. એના ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલા છે. જેનો પરમાણુ દળાંક 238 છે, એવા મારી પાસે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયસ દીઠ બંધન ઉર્જાના મૂલ્ય કેટલા છે? 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અહીંયા જેના પરમાણુ દળાંક 30 કરતા નાના અને 170 કરતા મોટા છે, એના ન્યુક્લિયસ દીઠ બંધન ઉર્જાના મૂલ્ય કેટલા છે? પ્રમાણમાં નાના છે. ન્યુક્લિયસની જો સ્થિરતા જોતી હોય ને, ન્યુક્લિયસની સ્થિરતા, તો એમાં જે ન્યુટ્રોન છે, ન્યુટ્રોનની સંખ્યા, હલકા પરમાણુ હોય ને, હલકા પરમાણુ, એમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હોય મારી પાસે? 1:1 જેટલો હોવો જોઈએ. હલકા પરમાણુ છે એની જો સ્થિરતા જોતી હોય, એને સ્થિરતા જોતી હોય તો એમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો મને મળે છે? 1:1. મને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર 1:1 જેટલો મને જોઈએ. દાખલા તરીકે મારી પાસે હિલિયમ છે 2He4, તો આની અંદર પ્રોટોનની સંખ્યા 2 અને ન્યુટ્રોનની સંખ્યા 2, તો કેટલા મને મળે? 1:1. ભારે ન્યુક્લિયસ હોય, ભારે ન્યુક્લિયસ હોય તો ભારે ન્યુક્લિયસ માટે તમને શું પૂછે છે જોજો. પ્રોટોન અને ન્યુટ્રોનનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? 2:3 હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 2:3. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ? 2:3. દાખલા તરીકે કોઈ ન્યુક્લિયસની અંદર 50, ટોટલ 50 છે, ચલો પ્રોટોન અને ન્યુટ્રોન 50 છે, તો પ્રોટોન કેટલા હોવા જોઈએ? એના 5 ભાગ પડે, 20 પ્રોટોન હોવા જોઈએ અને ન્યુટ્રોન કેટલા હોવા જોઈએ? 30 હોવા જોઈએ. જો તો આ ગુણોત્તર જળવાય. તમારી પાસે U 92238 છે,
તો આમાં પ્રોટોન અને ન્યુટ્રોન તમે પ્રોટોનની સંખ્યા 92 અને ન્યુટ્રોનની સંખ્યા 238 માંથી 92 બાદ કરો 100 ને 238 માંથી 92 બાદ કરો 146 આનો ગુણોત્તર જુઓ 2:3 ની આસપાસનો હોવો જોઈએ બધા એક્ઝેક્ટ 2:3 જેમ નહીં પણ એની નજીકનો હોવો જોઈએ થાય છે અહીંયા હલકા ન્યુક્લિયસ હોય તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોનનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ 1:1 જેટલો હોવો જોઈએ જ્યારે કોઈ ભારે ન્યુક્લિયસ હોય તો એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ 2:3 હોવો જોઈએ પ્રોટોનની સંખ્યા ઓછી ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય છે મારી પાસે વધારે હોવી જોઈએ અહીંયા આથી મારી પાસે ન્યુક્લિયસ દીઠ બંધન ઉર્જા હવે એના પછીનો ટોપિક રેડિયો એક્ટિવિટી આ રેડિયો એક્ટિવિટી ની અંદર ઘણા બધા વૈજ્ઞાનિક આપણને બલિદાન આપે છે પોતાનું મેડમ ક્યુરી સર ક્યુરી બેકવેરેલ ઘણા બધા વૈજ્ઞાનિકો અહીંયા પોતાનું યોગદાન આપણને આપે છે જુઓ રેડિયો એક્ટિવિટીમાં શું થાય મારી પાસે એક રાસાયણિક સંયોજન પ્રત્યક્ષ પ્રસ્ફુરણ અને બીજી આપ્યું છે અહીંયા ચેપ્ટર નંબર રેડિયો એક્ટિવિટી ની અંદર બેકવેરેલ નામનો વૈજ્ઞાનિક શું કરે છે જો એક પ્રસ્ફુરણ કોઈ રાસાયણિક સંયોજન ની અંદર પ્રસ્ફુરણ ઘટના અને પ્રત્યક્ષ પ્રસ્ફુરણ બાદ એક મારી પાસે સંયોજન લે છે એ પોટેશિયમ યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ પોટેશિયમ આ યાદ રાખજો સલ્ફેટ આનું રાસાયણિક સંયોજનની આ રાસાયણિક સંયોજનને કોઈ કાગળમાં વીંટોળી કોઈ કાગળની અંદર વીંટોળી એને આ કાગળની અંદર વીંટોળી દીધું આ મારી પાસે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ છે એને કાગળની અંદર વીંટોળી દીધું કાગળની અંદર વીંટોળી એને ચાંદીના કોઈ બોક્સની અંદર રાખી દીધું અમુક કલાકો બાદ એની નીચે અથવા તો એક અહીંયા ફોટોગ્રાફિક પ્લેટ રાખવામાં આવી શું રાખવામાં આવી ફોટોગ્રાફિક પ્લેટ અમુક કલાકો બાદ આ ફોટોગ્રાફિક પ્લેટનું અવલોકન કરવામાં આવ્યું એની ઇમેજ ઉપજાવવામાં આવી તો એની અંદર અમુક જગ્યાએ કાળી લીટીઓ જોવા આપણને મળી કાળી લીટીઓ જોવા મળી શું કીધું બેકવેરેલ નામના વૈજ્ઞાનિકે કોઈ રાસાયણિક સંયોજનની અંદર પ્રસ્ફુરણ અને પ્રત્યક્ષ પ્રસ્ફુરણ ઘટના બાદ એ મારી પાસે રાસાયણિક સંયોજન યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ ને કાગળના ટુકડામાં વીંટળી એના ઉપર કોઈ દ્રશ્ય પ્રકાશ આપાત કરી અને એને કાગળના ટુકડામાં વીંટળી એને ચાંદીના બોક્સની અંદર રાખવામાં આવ્યું એક પાછળ એક ફોટોગ્રાફિક પ્લેટ રાખવામાં આવી તો ફોટોગ્રાફિક પ્લેટની અંદર કાળી લીટીઓ જોવા મળી બેકવેરેલ નામનો વૈજ્ઞાનિક એવું કહે છે કે આ પદાર્થની અંદરથી કંઈક રાસાયણિક સંયોજનની અંદરથી કંઈક વિકિરણનું ઉત્સર્જન થતું હોય ને એવું એને જોવા મળ્યું આ જે રાસાયણિક ઘટના થાય છે અથવા તો જે વિકિરણ ઉત્સર્જન થાય છે ને એ પરમાણુની પ્રક્રિયા ના હોવી જોઈએ ન્યુક્લિયસ માંથી કોઈ વિકિરણ ઉત્સર્જન થતું હોય ને એવું હોવું જોઈએ તો જ આ ચાંદીની ફોઇલ ને એ પસાર કરી શકે ચાંદીની જે બોક્સ છે એ બોક્સ માંથી બહાર ત્યારે જ નીકળી શકે કે જ્યારે એની ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ની અંદર હોવી જોઈએ જે વિકિરણ ઉત્સર્જિત થતા હતા એ ઘટનાને એને રેડિયો એક્ટિવિટી નામ આપ્યું જેને ક્ષય રેડિયો એક્ટિવિટી ક્ષય પણ કહેવાય અથવા તો એને ખાલી રેડિયો એક્ટિવિટી પણ કહી શકાય મારી પાસે રેડિયો એક્ટિવિટી 2 થી 3 પ્રકારની છે ફરીથી જો રેડિયો એક્ટિવિટી ઘટના શું છે મારી પાસે કોઈ રાસાયણિક સંયોજનની અંદર દ્રશ્ય પ્રકાશનો પ્રકાશપાત કરી એના ઉપર પ્રસ્ફુરણ અથવા તો પ્રસ્ફુરણ ઘટના બાદ પોટેશિયમ યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટને એક કાગળમાં વીંટળવામાં આવ્યો એને ચાંદીના બ્લોકની અંદર રાખવામાં આવ્યો બોક્સની અંદર એની બાજુમાં એક ફોટોગ્રાફિક પ્લેટ રાખવામાં આવી અમુક કલાક બાદ આ ફોટોગ્રાફિક પ્લેટની ઇમેજ ઉપજાવવામાં આવી અમુક કલાક બાદ આ ફોટોગ્રાફિક પ્લેટની ઇમેજ ઉપજાવવામાં આવી તો એની અંદર કંઈક કાળી લીટીઓ જોવા મળતી હતી ત્યારે બેકવેરેલ નામનો વૈજ્ઞાનિક એવું કહે છે કે આ રાસાયણિક સંયોજનની અંદરથી કંઈક વિકિરણનું ઉત્સર્જન થતું હોય ને એવું લાગે છે આ ઘટના ન્યુક્લિયસની અંદરથી નીકળતી હોય ને એવું એને લાગે છે જેને આપણને રેડિયો એક્ટિવિટી નામ આપ્યું અથવા તો રેડિયો એક્ટિવિટી ક્ષય આપણને નામ આપ્યું
મારી પાસે 3 પ્રકારની રેડિયો એક્ટિવિટી છે. એક મારી પાસે આલ્ફા ક્ષય, એક છે મારી પાસે બીટા ક્ષય અને એક છે મારી પાસે ગામા ક્ષય છે. એક આલ્ફા ક્ષય, એક બીટા ક્ષય અને એક ગામા ક્ષય. અહીંયા જ્યારે ન્યુક્લિયસ માંથી પેલા સૌપ્રથમ આપણે આલ્ફા ક્ષય જોઈએ. આલ્ફા ક્ષય જ્યારે ન્યુક્લિયસ માંથી આલ્ફા કણનું ઉત્સર્જન થતું હોય તેવા ક્ષયને આલ્ફા ક્ષય કહેવાય. આલ્ફા ક્ષય થાય તો શું થાય? મારી પાસે અહીંયા x, અહીંયા z, આ પરમાણુ ક્રમાંક a, એમાંથી જો એક આલ્ફા ક્ષય, આલ્ફા એટલે 2He4 હિલિયમનો ન્યુક્લિયસ બહાર નીકળતો હોય તો એના પરમાણુ કોઈ ન્યુક્લિયસ માંથી, કોઈ પરમાણુ માંથી એક નવો પરમાણુ બહાર પડતો હોય. જો અહીંયા હિલિયમ નીકળ્યો તો એના પરમાણુ ક્રમાંકની અંદર 2 નો ઘટાડો થાય, અહીંયા y બની જાય અને પરમાણુ દળાંકની અંદર 4 નો ઘટાડો થાય. જો જ્યારે કોઈ ન્યુક્લિયસ માંથી, કોઈ પરમાણુ માંથી આલ્ફા ક્ષય થતું હોય ને તો એના પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો અને પરમાણુ દળાંકની અંદર 4 નો ઘટાડો થતો હોય, જેને શું કહેવાય? આલ્ફા ક્ષય કહેવાય. મારી પાસે બીટા ક્ષય 2 પ્રકારના છે. એક બી પ્લસ છે અને એક બીટા માઇનસ છે. સાહેબ આ બી પ્લસ શું છે? એક ઇલેક્ટ્રોન જેવો જ એક ધન વિદ્યુત ભારિત કણ, પ્રોટોનની વાત નથી કરતો, ઇલેક્ટ્રોનના દળ જેવો જ એક ધન વિદ્યુત ભારિત કણ, જેને પ્રોઝિટોન કીધું છે. શું કીધું છે? પ્રોઝિટોન. જો પરમાણુના ન્યુક્લિયસ માંથી જ્યારે પ્રોઝિટોનનું ઉત્સર્જન થાય, પ્રોઝિટોનનું નિર્માણ થાય, એ દરમિયાન જે ક્ષય અથવા રેડિયો એક્ટિવિટી ઘટના બને એને બીટા ક્ષય કહેવાય. શું કહેવાય? બીટા ક્ષય. દાખલા તરીકે મારી પાસે અહીંયા x, z, a, તો અહીંયા મારી પાસે પ્લસ e, અહીંયા 0, +1 e. હવે +1 અહીંયા છે તો શું થશે? z -1, અહીંયા y આવી જશે, y, અહીંયા a. જ્યારે બીટા ક્ષય થાય ને, બીટા પ્લસ, અને બીટા પ્લસ કહેવાય. બીટા પ્રોઝિટોનનું ઉત્સર્જન થાય ત્યારે પરમાણુ દળાંકમાં કોનો ઘટાડો થાય? પરમાણુ ક્રમાંકમાં 1 નો ઘટાડો, પરંતુ પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર થતો નથી, જેને શું કહેવાય? બીટા પ્લસ ક્ષય કહેવાય. એક બીટા માઇનસ ક્ષય પણ આવે. બીટા માઇનસ, તો અહીંયા x, z, a, અહીંયા એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જો તો મારી પાસે એના પરમાણુ દળાંકમાં 1 નો વધારો, અહીંયા y થશે ને અહીંયા શું થશે? મારી પાસે એનો એ જ રહેશે. જો અહીંયા સંરક્ષણ થવું જોઈએ. આ બીટા ક્ષય થયું. જ્યારે ગામા ક્ષય કોને કહેવાય? ગામા ક્ષય. અહીંયા x, z, a, અહીંયા z, x, a જ રહે, પણ એક વિકિરણ ઉત્સર્જન થાય ગામા. જ્યારે મારી પાસે ન્યુક્લિયસ માંથી પરમાણુ ક્રમાંકમાં ફેરફાર નહીં કે પરમાણુ દળાંકમાં ફેરફાર નહીં, જ્યારે ઊંચી આવૃત્તિ, ઊંચી ઉર્જા વાળા કોઈ ફોટોનનું ઉત્સર્જન થાય ને ત્યારે એવા ક્ષયને શું કહેશું આપણે? ગામા ક્ષય કહેવાય. અને એમસીક્યુ અંદર, ટેક્સ્ટ બુક ની અંદર નથી આપેલું, પણ એમસીક્યુ ની અંદર આ ઘણી વખત પૂછાય. મારી પાસે કોઈ પરમાણુના ન્યુક્લિયસ માંથી કોઈ ઊંચી ઉર્જા વાળો કોઈ તટસ્થ વિકિરણ ઉત્સર્જન થાય ને અહીંયા, અથવા તો ફોટોન ઉત્સર્જન થાય ને, એને શું કહેવાય? ગામા ક્ષય. ગામા ક્ષય દરમિયાન એના પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંકની અંદર કોઈ ફેરફાર જોવા મળતો નથી. અહીંયા મારી પાસે આ રેડિયો એક્ટિવિટી ક્ષય પડ્યું, આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય.